પોતે સમજી જશે તો કયો ઘાવરી આલો અંતાક્ષરી ચાલુ છે અંતાક્ષરી હે 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 એની આપણે ગીત ગેસ કરવાનું કે ગીત કઈ ને એમ ગાશે આટલી આટલી બે બોલો દીધી ને આ મારી હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ. તો આજે આપણે કરવાનું છે મંદિરને સાફ અને પછી આપણે આપણા કપડાં બી જોવાના છે કે કયા કયા આપણે પહેરશું જન્માષ્ટમીમાં. તો એ બધા આપણે રેડી કરીને રાખવાના છે. તો આજે તો બહુ જ બધું કામ છે. તો ઝપાટે પેલો મંદિર સાફ કરી લઈ અને પછી કપડાનું જોઈ લઈ. તો પછી મળીએ. બપોરના વાગે છે 2 અને અમે જઈ છીએ દીદીના ઘરે. તો હું જો 2 જણ્યો મને મૂકીને હાલી જાય રહ્યો આગળ મારી વાત પણ નથી જોતી ને હાલી જાય રહ્યો આગળ જાણે અમા કને એને કાંક કામ હે ને એના જેમ. જો મેં કીધું મારા હારું ઊભી રહો તો ઊભ્યું નથી રહેતી ને તડકો જો આજે તો બહુ જ તડકો હોય. તો અમને 3ને એક જ જગ્યાએ જવું હોય પણ અમે 3 અલગ અલગ જઈ રહી. જો હું એક આગળ જઈ રહી હું પછી આવું ને આ માથે વાય એક જ જગ્યાએ અમને જવું હોય પણ 3 અલગ અલગ જેવો જાણે આમ ઝઘડ્યું હોય ને આપણે ત્યાં આમ અલગ અલગ જાય ઝઘડ્યા હોઈએ કેમ અલગ અલગ જાય એના જેમ અલગ અલગ જઈ રહ્યું અમે. તો આ છે દીદીનું ઘર જ્યાં અમે આવ્યા છીએ. તો એવી દીદી આપણી. તો અહીંયા અમે ખાલી ફોન જોવા જઈએ. જો આ ફોન જોઈ રહી અહીંયા બેસીને અને ત્યાં જય પણ ફોન જોવે છે. ફોન મળે એટલે જોવા મળી જાય. પછી આપણું કામ પતી ગયું એટલે આપણે હવે જઈએ છીએ પાછા ઘરે. અને જો બિચારા આવું તડકામાં કામ કરે છે. આપણે આટલો તડકો લાગેલો પણ એ બિચારા કેવી રીતના કામ કરતા હશે તડકામાં. જો અહીંયા આખી લાઈનમાં તડકો છે એમ નહીં કે થોડોક છાંયો પણ હોય. કેટલી ગરમી છે ને આ તડકો બહુ છે. આટલા દી મસ્ત વરસાદ થોડોક પડતો ને એટલે મસ્ત આમ ઠંડુ રહેતું. હવે તો તડકો બહુ જ વધી ગયો ને એટલે તો બહુ તડકો આવ્યા. જો બધું ઓઢીને જાય રહ્યું છું ને કેમ કે ઓલે શું કહેવાય જન્માષ્ટમી આવે ને એટલે ત્યાં તડકો જ આવે. જન્માષ્ટમીના પ્રોગ્રામ આજથી શરૂ થઈ જશે કેમ કે આજ રાતે છે સરસ્વતી સન્માન એટલા માટે. અને મેં કીધું કે હવે બધા પ્રોગ્રામ ચાલુ થાય છે તો આપણે કપડાં હમણાંથી ડિસાઈડ કરી નાખીએ. કેમ કે જો આપણે એન્ડ ટાઈમ ઉપર કપડાં જોવા બેસીએ ને કે કયા કપડાં પહેરવું તો આપણે કપડામાં લઈ નહીં ભલે ને આપણા પાસે ગમે તેટલા કપડાં હોય તો એ આપણે એમ જ થાય કે કપડાં નથી આપણા પાસે. એટલા માટે મેં કીધું કે હમણાં બધા ડિસાઈડ કરીને રાખી દઉં કે કયા દિવસે કયા કપડાં પહેરવાના. તો હું જોઈ લઉં. અત્યારે 4:30 વાગે છે. બીજું કાંઈ કામ નહોતું તો મેં કીધું પેલું એ કરી લઉં. તો આપણે કપડાં ડિસાઈડ થઈ ગયા છે આયરા. તો આનામાંથી આપણે કોક પહેરશું. हेलो गाइस हम भेल खाने वाले मेरी मासी भेल बना रही है. फ्यूचर ना यूट्यूबर हमारा ते सीखे रहा जो माफी करते बैठ खरी આપણે ખાઈએ એનથી આપણે પહેલાં તો માખ્યું પહોંચી આવે ત્યાંથી ખબર પડી જાય એને. આ બિચારીનું કામ કરે ને એટલે એને મને ભીલ બનાવી દેવી પડે. એટલા હું એને ભીલ બનાવી દઉં રે. એ એનું કામ કરે રે મારું કામ નથી કરતી. જો ભીલ બની ગઈ મસ્ત. આસિયાબેન ખાય છે. હું પણ ખાઈ લઉં.
આ બેન ટમેટા વીણે છે આના માથે એને સી આચું બોલ ટમેટા વીણવરી ને કેમ કે એટલે મને ગમે તો ખોખું દીધું. હજી નામ કેને મળનારું એ તને મળશે ના માર મોડને મળશે. એન્જલ દીદીને એન્જલને શું તો અત્યારે હું જાઉં છું આપણા વિરાણીના શોપિંગ મોલમાં અને ઈ મોલ છે જગુભાઈનો મોલ. તો આપણું બીજું લક્ષણાનું મંદિર પણ જો કેવી મસ્ત રીતે શણગાર્યું છે અને અંધારામાં તો બહુ મસ્ત લાગતી હતી લાઇટિંગ. અને મેં આપણા શોપિંગ મોલમાંથી લીધી 2 મંચ કેમ કે મને મંચ બહુ મસ્ત લાગે. અને આજે સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ છે આપણા સમાજમાં. તો જો કેટલા બધા આવી ગયા હતા. અમે ગયા ને એનાથી મોર બહુ જ બધા આવી ગયા હતા. તો આપણે જઈને બેસી જઈ. હજી ભલે ચાલુ નથી થયો પ્રોગ્રામ. તો અહીંયા દીપ પ્રાગટ્યથી આપણો પ્રોગ્રામ શરૂ થવાનો છે હવે. અને મસ્ત સ્વાગત ગીત કર્યો આ છોકરીએ બહુ જ મસ્ત. તો આપણા વિરાણી ગામનું ગૌરવ ચેતનભાઈ નાકરાણીએ માઉન્ટ એલ્બ્રોઝ ઉપર જઈ અને આપણા ઇન્ડિયાનો ફ્લેગ લહેરાયો છે. તો આપને પ્રાઉડ છે કે આ વિરાણી ગામના છે અને માઉન્ટ એલ્બ્રોઝ ઉપર ચડવું કાંઈ સહેલું નથી જે આ ભાઈએ ચડી બતાવ્યું. તો રાતના 12:15 વાગે છે અને આ જુઓ શું કરે છે અહીંયા કને. તો હમણાં જ પ્રોગ્રામ પત્યો એટલે અમે ઘરે આવી ગયા. 12 વાગે પત્યો તો પ્રોગ્રામ એટલે હવે અમે ઘરે આવી ગયા. તો આપણો બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરી. લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.